કે સોનુભાઈને ટીમમાંથી કાઢી મૂક્યા. સોનુભાઈને દિલરાજભાઈએ ઓફિસેથી તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી નવા બ્લોગ વિડીયોમાં. મેં બ્લોગ બનાવવાનું આમ કે ઘણા સમયથી પડતું જ મૂકી દઉં. આજે ફરીથી બ્લોગ ચાલુ કરું છું અને આ ક્ષેત્રમાં જૂના ફોનથી બ્લોગ ઘણા આવ્યા છે. જે પેલો ફોન આપણે કેનાલમાં પગ લપસી ગયો હતો ને કેનાલમાં પડ્યા હતા ને, તે ફોન બગડી ગયો હતો. પછી તેને રિપેર કરાવવા આપ્યો પણ નહોતો હમો થતો. તો થોડું એડજસ્ટ કરી લેજો. ગુજરાતી ભેગું થઈ જશે, મિક્સ થઈ જશે. હિન્દી અને ઇંગ્લિશ આ વર્ડ બધા મિક્સ થઈ જશે મારાથી. કેમ કે હું હજુ પહેલે નવો બ્લોગ બનાવું છું ને, એટલે બધાય વર્ડ મારાથી મિક્સ થઈ જાય છે. એટલે તમે થોડા ઘણું એડજસ્ટ કરી લેજો. કેમ કે આપણે રહ્યા નવા બ્લોગર એટલે. અને હાલ સોશિયલ મીડિયામાં મિસ્ટર ઇન્ડિયન હેકર ટીમ કે સોનુભાઈ વિશે વાત થઈ રહી છે કે સોનુભાઈને ટીમમાંથી કાઢી મૂક્યા કે શું થયું. તેવા ઘણા પબ્લિક મીડિયા મૂકે છે કે સોનુભાઈને ટીમમાંથી કાઢી મૂક્યા, સોનુભાઈને દિલરાજભાઈએ ઓફિસેથી કાઢી મૂક્યા. એવા ઘણા બધા ફેક વિડીયો બની રહ્યા છે અત્યારે. પણ મારું તો એટલું માનવું છે કે ના તો ઇન્ડિયન હેકર દિલરાજભાઈએ કોઈ કીધું છે, ઓના વિશે વાત નહીં કરી કે નથી સોનુભાઈએ વાત કરી. હા, સોનુભાઈએ ગમે થયું હોય, સોનુભાઈ હાલ ઓફિસે નથી, પણ ઇન્ડિયન હેકર ટીમમાં તો હાલ નથી. શું રીઝનથી તે ગયા છે એ મને પૂરી જાણકારી નથી. જાણકારી ભવિષ્યમાં મળશે તો હું તમારા સુધી લાવતો રહીશ. અને દિલરાજભાઈએ વિડીયો મૂક્યો હતો પણ તેઓને પૂરી વાત નથી જણાવી કે સોનુભાઈને ક્યાં તકલીફ હતી ક્યાં નથી. અને સોનુભાઈએ પોતાની ચેનલ નવી ખોલી છે, તેમાં પોતે એક વિડીયો અપલોડ કર્યો છે. सोनू भाई चैनल सर्च करना, सोनू भाई के नाम से बहुत चैनल बन गई है, पर सोनू भाई की चैनल में सिर्फ अभी तक एक ही वीडियो अपलोड हुआ है. सोनू भाई के चैनल में सोनू भाई ने एक ही वीडियो अपलोड करा है. तो वो वीडियो तुम जाके देख लेना. सोनू भाई पूरी हकीकत बताई है, पर सोनू भाई आज ये नहीं कीधु कि टीम में चम निकली गया કે શું થયું એ પણ પોતે હજી વિડીયોમાં નથી જણાવ્યું. તો આપણે ભવિષ્યમાં જાણવાની કોશિશ કરીશું કે કેમ ટીમમાંથી નીકળી ગયા, કેમ શું હતું ને શું નહોતું, તે આપણે ભવિષ્યમાં જાણશું. અને હાલ આ ખેતર તો તમે જોઈ દેશે ઘણી વાર મારી વિડીયોમાં. તો આપણે આ ખેતર ભાગે વાવે છે અને તે આવ્યો તો આઈડા ચેક કરવા. આઈડા નીકળ્યા છે કે નહીં. આ ચોક આઈડા નીકળ્યા છે અને ચેક નથી નીકળ્યા એ તમને હું બતાવું. જે તાજા તરત હજી નીકળેલા છે ને તે હું તમને બતાવું. આ આઈડો હજી નીકળેલો છે, તમે જોઈ શકો છો. આ હજી નીકળેલો છે અને હજી નીકળતા કમસે કમ 2 દિવસ લાગશે. તો આ હતી સોનુભાઈ વિશેની વાત. તો આ બધી સોશિયલ મીડિયામાં જે વાત ચાલી રહી છે સોનુભાઈ વિશે, તો એ બધી અફવાઓ ફેલાવીએ છીએ. પબ્લિક અફવા ફેલાવે છે. તો એના વિશે આપણને કોઈ માહિતી મને મળશે તો આનો બ્લોગ હું ફરીથી બનાવી દઈશ. તો બસ આજના બ્લોગમાં આટલું હતું. મારું કોઈ નવા બ્લોગમાં કોઈ નવા ટૉપિકમાં સૌથી રામ રામ, જય હિન્દ, જય ભારત. તો આપણે આ ખેતર ભાગે વાવે છે અને તે આવ્યો તો આઈડા ચેક કરવા. આઈડા નીકળ્યા છે કે નહીં. આ ચોક આઈડા નીકળ્યા છે
અને ચેક નથી નીકળ્યા એ તમને હું બતાવું. જે તાજા તરત હજી નીકળેલા છે ને તે હું તમને બતાવું. આ આયડો હજી નીકળેલો છે, તમે જોઈ શકો છો. આ હજી નીકળેલો છે અને હજી નીકળતા કમસે કમ 2 દિવસ લાગશે. તો આ હતી સોનુભાઈ વિશેની વાત. તો આ બધી સોશિયલ મીડિયામાં જે વાત ચાલી રહી છે સોનુભાઈ વિશે, તો એ બધી અફવાઓ ફેલાઈએ છે, પબ્લિક અફવા ફેલાવે છે. તો એના વિશે આપણને કોઈ માહિતી મને મળશે તો આનો બ્લોગ હું ફરીથી બનાવી દઈશ. તો બસ આજના બ્લોગમાં આટલું હતું. મળું કોઈ નવા બ્લોગમાં, કોઈ નવા ટૉપિકમાં. ત્યાંથી રામ રામ, જય હિન્દ, જય ભારત.